નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં જાણીતા હવામાન નિષ્ણાત રમણીકભાઈ વામજા દ્વારા આવનારું ચોમાસાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। ત્યારે આવતું ચોમાસું કેવું રહેશે, વરસાદ કેવો પડશે, તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। હોળીની ઝાડ અને અંદર મૂકવામાં આવતા માટલાની ઘૂઘરી દાજ્યા વગર સારી પાકી હોવાની વાત કરતા રાજકોટના પડધરી તાલુકાના ગઢડા ગામેથી હરિભાઈ ટીમ્બડિયા કહે છે કે વરસાદ બાબતે ચોમાસું સારું જવાના સંકેતો મળી રહ્યા છે। ઘણા ખેડૂત મિત્રોએ ચણાની તસવીરો મુજબ વરસાદની સ્થિતિ જણાવી છે, એમાં પણ શ્રાવણ મહિનામાં ઓછો વરસાદ હોવાનું પ્રમાણ જોવા મળી રહ્યું છે। પરંપરાગત રીતો પરથી વર્ષોથી ચોમાસા અંગેનો વર્તારો આપતા જૂનાગઢના વંથલી મથકેથી રમણીકભાઈ વામજા કહે છે કે એપ્રિલ માસમાં તેમજ 24 મે એટલે કે રોહિણી નક્ષત્રમાં તાપમાન ઉચકાતા માવઠું થવાની સંભાવના છે। હોળીની ઝાડનો અભ્યાસ કરી તેઓ વધુમાં કહે છે કે હોળીની જવાળાઓ નૈઋત્યથી ઈશાન તરફ ગઈ હતી, આથી આગામી વર્ષમાં ચોમાસું સારું રહેવાનું અનુમાન છે। જવાળાઓ આકાશ તરફ ઊંચી પણ ગઈ હોવાથી રાજા અને પ્રજાની કસોટી થવાનું મનાય છે। વેરાવળ પંથક તેમજ દરિયા કિનારાના વિસ્તારોમાં વધુ વરસાદ રહેશે। આ વર્ષે પવન અને ગરમીનું પ્રમાણ વધુ રહેશે। આ વાતની પુષ્ટિ કરતા હવામાનની એક ખાનગી એજન્સીએ પણ ભારતીય દક્ષિણ પશ્ચિમ 2024નું ચોમાસું સાનુકૂળ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। સાથે ચોમાસા દરમિયાન એવરેજ 90થી 107% વરસાદનું અનુમાન કર્યું છે। ભારતીય દક્ષિણ પશ્ચિમ 2024નું ચોમાસું સાનુકૂળ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। સાથે ચોમાસા દરમિયાન એવરેજ 90થી 107% વરસાદનું અનુમાન કર્યું છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।